બોટાદ શહેરમાં ઈદુલ ફિત્રની નમાઝ અદા કરી ઈદગાહ મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી। બોટાદ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ ફિત્રની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। ઈદગાહ મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ ઉમટી પડ્યા હતા। નમાઝ બાદ સૌએ એકબીજાને ગળે મળીને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। સવારથી જ વૃદ્ધો, યુવાનો અને બાળકોએ નવા વસ્ત્રો ધારણ કર્યા હતા। ઘરોમાં વિવિધ પ્રકારની મીઠી વાનગીઓ, ખાસ કરીને દૂધ સેવૈયા, બનાવવામાં આવી હતી। જુમ્મા મસ્જિદના પેશ ઇમામ હઝરત મૌલાના રિઝવાન સાહેબે ઈદની નમાઝ અદા કરાવી હતી। નમાઝ બાદ દેશમાં શાંતિ અને અમન જળવાઈ રહે તે માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી। ઈદની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બોટાદ પોલીસ વિભાગ દ્વારા નગરના દરેક વિસ્તારોમાં આવેલી મસ્જિદો પાસે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સારંગપુર રોડ પર આવેલ ઈદગાહ મસ્જિદ પાસે પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવ્યો હતો। પોલીસ સ્ટાફે મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। જુમ્મા મસ્જિદના પેશ ઇમામ હઝરત મૌલાના રિઝવાન સાહેબે સમગ્ર વિશ્વના લોકોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી અને પોલીસ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો। मारो मौलाना रिजवान इलोलवी बोटाद जुम्मा मस्जिद पेश इमाम। आज ईद उल फित्र का दिन है, क्या कहेंगे? ईद उल फित्रનો દિવસ જે છે એ ખુશીનો અને ભાઈચારાનો દિવસ છે અને ગરીબો ઉપર દાન કરવાનો દિવસ છે। ઈદ ઉલ ફિત્રનો દિવસ જે છે એ ખુશીનો અને હરેક સાથે ખુશીથી મળીને ઈદની નમાઝ માશાઅલ્લાહ દરેકે પૂરી કરી ઈદગાહના અંદર, અને ઈદની નમાઝ પૂરી કરીને દરેક મુસ્લિમો જે છે એકબીજાને ગળી મળીને એકબીજાને ખુશીઓ આપે છે। ઈદનો દિવસ જે છે એક મુસ્લિમો માટે તો ખુશીનો દિવસ છે જ તે, પણ મુસ્લિમોના અલાવા જેટલા બી આખી દુનિયાના અંદર જે જનતા છે તમામ જનતા માટે એક ખુશીનો મેસેજ છે। આ એ દરેક ખુશીઓ મનાવે, મુસલમાન હારોહાર દુનિયાના દરેક વિશ્વના દરેક માણસો ઈદના દિવસે ખુશી મનાવે। ઈદ ઉલ ફિત્રના દિવસે ખાસ કરીને કેવા કેવા કાર્ય કરવામાં આવે છે મુસ્લિમો દ્વારા? ઈદના દિવસે એક તો નમાઝ પઢવામાં આવે છે, નમાઝ પઢીને એકબીજાને ગળી મળીને ખુશીઓ મનાવવામાં આવે છે। બીજું, ઈદના દિવસે ઈદગાહમાં આવ્યા પહેલાં મીઠી વસ્તુઓ ખાવાની હરેક ખાવીને ઈદગાહના અંદર આવે છે અને અલ્લાહથી જે છે ઇબાદત માટે ઇબાદત બી કરે છે, દુઆઓ બી માંગે છે કે આખો રમઝાનનો મુબારક મહિનો રોઝો રાખે ઇબાદત કરી છે તો એનો ફળ અને એનો નતીજો લેવા માટેનો આ ઈદનો દિવસ છે। શું મેસેજ શું આપશો આજના દિવસે આપ લોકોને, અવામને? ઈદનો દિવસ જે છે એના જરીએથી આપસમાં ભાઈચારો બાકી રહે, માનવતાની દ્રષ્ટિએ એકબીજાના ઉપર આપણે માફ કરવાવાળા બનીએ, એકબીજાના એકતાની સાથે અને એકબીજાને પોતાના ભાઈ સમજીને આપણે એકતાની રસ્સીને મજબૂત બનાવીને આપણે હરેક હળી મળીને રહીએ। આ બારામ પોલીસ પ્રશાસનનું કામગીરી કેવી લાગી? ઈદના દિવસે હું મારા તરફથી, મારા સમાજ તરફથી, બલકે હું બોટાદના તમામ સમાજો તરફથી અને તમામ મુસ્લિમ બિરાદરો તરફથી હું પોલીસ પ્રશાસન જે છે એમાં કલેક્ટર સાહેબ છે, મામલતદાર સાહેબ છે, એવી રીતે એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ છે, પીઆઈ છે, પીએસઆઈ છે, કોન્સ્ટેબલો છે અને ટીઆરબીના જેટલા બી જવાનો છે, આમને મુસલમાનોની ઈદને આસાન બનાવવા માટે અને મુસલમાન પોતાની ઈદને ખુશીથી મનાવે એના માટે આવા તડકાના અંદર રોડ ઉપર રહીને એમને જે ટ્રાફિકની સમસ્યાને બહુ આસાન કરી છે, એના માટે હું તમામ મુસ્લિમ બિરાદરો તરફથી અમને આભાર વ્યક્ત કરું છું અને એમનો આ બદલ એમને બહુ મોટું ફળ મળે એના માટે હું પ્રાર્થના બી કરું છું, દુઆ બી કરું છું। અને હું એ દરેકને મારા તરફથી, મારા પરિવાર તરફથી અને મુસલમાન સમાજ તરફથી, બલકે તમામ સમાજો તરફથી અને વિશ્વના તમામ મુસ્લિમો તરફથી હું એમને ઈદ મુબારક પાઠવું છું।